સિહોર ગોપીનાથજી મહિલા કોલેજમાં સાયબર ક્રાઇમ સી ટીમ અને 112 અંગે પોલીસનું માર્ગદર્શન. પીઆઈ ગઢવી સાહેબની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો. નમસ્કાર સર્વને. આજે આપણે જે કાર્યક્રમ બાબતે ઉપસ્થિત થયા છે સાયબર જાગૃતિ, સાયબર ફ્રોડને આ જે થાય છે એમની જાગૃતિ ઉપસ્થિત મહેમાન શ્રી ગઢવી સાહેબ, જેઓ પહેલાં છે અમદાવાદ હતા અને અત્યારે છે સિહોર પોલીસ સ્ટેશનની અંદર છે, તેઓ અને તેમની ટીમ અહીં ઉપસ્થિત છે. આર્ટ્સ, કોમર્સ એન્ડ નર્સિંગ કોલેજમાં આજના આપણા સાયબર ક્રાઇમના જે વિવિધ કેસો બની રહ્યા છે અને અત્યારની જુઓ તો ગણેલ લોકો જ વધારે એની અંદર ફસાય છે, કારણ કે જેનું મુખ્ય કારણ શું છે તો કે લાલચ અને લોભ. અને સાયબર ક્રાઇમના જે કેસો છે એ બાબતમાં સિહોર પોલીસ સ્ટેશન જે ખૂબ સારી સેવા બજાવી રહી છે. એટલે ખાસ તો સિહોર પોલીસ સ્ટેશન અને એના સ્ટાફને અને ખાસ ગઢવી સાહેબને આપણે આભાર માની અભિનંદન પાઠવીએ કે સાહેબ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. અને આજે આપણી વચ્ચે છીએ. હાલ અત્યારે સૌથી વધારે ફ્રોડ જો થતો સાયબર રિલેટેડ થાય છે એમાં આર્થિક તો થાય છે, પણ એના સિવાય કોઈ એવી લિંક આવે જેમાં આપણે આપણો ફોટો અથવા તો વિડીયો મોકલી તો મોટા શહેરોમાં સુસાઇડ સુધીના કેસો નોંધાયેલા છે. એટલે કોઈ પણ એવી લિંક આવે તો એમાં આપણે આગળ વધવું નહીં, ખૂબ જ ધ્યાન રાખવું. જો એક પગલું ખોટું બોલાઈ જાય પછી આપણે કોઈને કહી શકતા નથી. અમે આપણી સાથે છે, તમે અમારા સિહોર પોલીસ સ્ટેશનનો પરિવાર જ છે, બધી દીકરી બહેનો એવું માનજો. સાહેબને કહેજો, સાહેબ અમને કહેશે ડાયરેક્ટ તમને એવું લાગતું કાંઈ નથી કહેવા જવું તો પણ આવી જજો, આપણું ઘર જ છે. પણ ખોટી લિંક ખોલી અને કાંઈ ફોટા કે વિડીયો કે એવું મોકલું નહીં. આર્થિક ફ્રોડ કરતાં આ વધારે છે. આર્થિક ફ્રોડમાં એકવાર પૈસા ચૂકવાઈ જાય જે કાંઈ હોય અને પછી માણસ નીકળી જાય. પણ બીજામાં આગળ સુરતમાં 1-2 બનાવ બનેલા હું જ્યારે ગયા હતો ત્યારે ત્યાં, એટલે એમાં જેન્ટ્સ પણ આવી જાય છે. જેન્ટ્સમાં ઘણી વાર બહેનો તરીકે ચીટર માણસ મોકલતા હોય છે, નહીં બહેનોમાં ભાઈઓ તરીકે મોકલતા હોય હીરો ડેટના ફોટા. ગુજરાતનું નામ તમામ બહેનો રોશન કરે એવી ભગવાન ભોગનાથને માતાજીને પ્રાર્થના. અને કંઈ પણ અમારા લાયક હોય તો નિસંકોચ આપ અમને કહી શકો છો. જય હિન્દ, જય ભારત. રહીએ છીએ તો આપણી આજુબાજુ ક્યાંય એવું બનતું હોય તો એઝ એ એક સ્ટુડન્ટ તરીકે નહીં પણ આપણે એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણે એને હેલ્પ કરવાની, આપણે મદદ કરવાની. તમને થોડું ઘણું અત્યારે નોલેજ મળે, તમને ખ્યાલ આવે કે આવું બધું થાય છે તો તમારી આજુબાજુમાં તમારે ખાસ અવેરનેસ ફેલાવવાની, જોવાનું કે આપણા પરિવારના કોઈ સભ્યો, આપણા આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકો, આપણી આડોશ પાડોશમાં તમને ક્યાંય એવું જોવા મળે તો તમારે એને મદદ કરીને પોલીસને જાણ કરવામાં, આગળની કાર્યવાહી કરવામાં મદદ કરવાની. કોલેજ કરવા ભણવા નથી આવતા પણ મોબાઈલનો ઉપયોગ કરે છે તો એને પણ આપ અવેર કરજો આનાથી કે આવી ક્યાંય લિંક આવે તો ધ્યાન રાખો. તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુ તમામને એવું લાગે તો અમે જે તમને સમજાવીએ કે તમે ત્યાં એક આપણી સોસાયટીમાં સમજાવી શકો બધાને ભેગા કરીને. કારણ કે મોબાઈલનો ઉપયોગ બધા કરે છે, એમાં ભણતરને કાંઈ લેવા દેવા નથી છે ને. અને બાકી બીજું એક સાયબર સિવાયની સલાહ આપી દો બહેનો, તમારું જે કાંઈ ભણવાનું છે અને પછી બીજા 4-5 વર્ષ મહેનત કરવાના, એમાં મોબાઈલ અને બીજી બધી જે વસ્તુ છે એનાથી દૂર રહેજો. આખી જિંદગી શાંતિથી તમારા પગભર થઈને તમારા પરિવારને તમારા નામથી ઓળખ આપવી હોય તો આ 5 વર્ષ મહેનત કરી લેજો. તમે જે ભણો છો એ પછીના 3-4 વર્ષ તમે જે ક્ષેત્રમાં જવા માંગતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામ છે, કોમર્સમાં જે કાંઈ બીજી આવતી હોય એક્ઝામ હોય, પણ 5-7 વર્ષ તપ કરી લેજો તો આખી જિંદગી તમે સારી રીતે પસાર કરી શકશો. એટલે અમને થાય કે ભાઈ આને ભણેલા નથી ત્યારે આટલું સહન કરે છે, સમજ્યા ને. એટલે ખાલી ભણવાથી પણ નહીં પતે, તમે તમારા પગભર થાવ તો વધારે સારી વાત છે. ચેન્જ કરી મીટિંગ પોસ્ટપોન કરી તમારી પાસે 5-10 મિનિટનો ટાઈમ કાઢીને
થઈ જશે. ટૂંકમાં તમને સમજાવું કે તમે કીધું છો અત્યારનો યુગ, અત્યારની એજ બંને વસ્તુ એવી છે કે જે કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક વાતચીત શરૂ હોય. ફેસબુકમાં વાત કરતા, ઇન્સ્ટામાં વાત કરતા, સ્નેપચેટમાં વાત કરતા, સામેવાળાને ઓળખો પણ નથી ઓળખતા. અને ઘણી વખત એવું બી થાય છે નથી ઓળખતા, બરોબર છે, એનો સામેવાળા લાભ પણ લેતા હોય. એટલે ક્યારેક આવી વસ્તુનો જ્યારે શિકાર થઈ જાવ ને ત્યારે આ કાંઈ એજ છે ને જેન્સર કહે ને, બરાબર, એ લોકો કે રાજુ એક વસ્તુ બધા મગજની અંદર રાખી લેજો. આવું કાંઈ પણ થાય તમારી સાથે, કાંઈ પણ થાય, કોઈ પણ વસ્તુ એવું લાગે કે મારી સાથે કોઈ ચીટ થયું છે કે મારો ઇન્સ્ટાનો પાસવર્ડ કોઈ યુઝ કરી લીધો છે કે મારી સાથે મને બ્લેકમેલિંગ કરે છે કે મારી સાથે ફ્રેન્ડશિપ કરવા માટે મજબૂત વોટએવર તમારા મગજમાં એવું લાગે કે આ મારી ઈચ્છા વિરુદ્ધનું કાર્ય થઈ રહ્યું છે, એવું કાંઈ પણ કાર્ય તમને જ્યારે બી લાગે ત્યારે બે જ છે. સિવર પોલીસ સ્ટેશન ગઢવી સાહેબ, અમારો સ્ટાફ તમારે લોકોની હેલ્પ માટે 24/7 અવેલેબલ છે. ધેટ્સ ઓલ. અત્યારે સેમ વસ્તુ બને પણ ફરક એટલો, માણસ સામે નથી આવતો. માણસ કોઈ સામે લૂંટાવતો તમે છો જ તો, મરો તો છો જ તો, પણ માણસ સામે આવ્યા વગર તમારે બધું થાય છે. એને સિમ્પલ અને શોર્ટ લેંગ્વેજમાં કહે ત્યારે આપણે શું કહીએ છીએ? આપણે પોલીસ વાળા મને બે શબ્દ કહી શકો. આ એક ડર, આ ડર પાછળની વસ્તુ નહીં તમારી પર હાવી થતી છે. ડરને છે થોડોક દૂર કરો અમુક વસ્તુમાં, અને ડરને દૂર કરશો. તો પપ્પા ખીજાય છે તો ખીજાય છે, મારી તો નહીં નાખે, માન નાખશે. ફાધર છે ને, પપ્પા કરો, અમે બી તમારી હેલ્પ કરવા માટે તત્પર છીએ. બીજી વસ્તુ છે લાલચ. અત્યારની તમારી દીકરીઓનો બીજો એક ડિસએડવાન્ટેજ શું છે ખબર છે? કે તમારે વર્ક ફ્રોમ હોમ, તમારે ઘરે બોક્સ પેક કરવાના છે, બોક્સ પેક કરો મહિને એટલા 30 તમે અત્યારે ઈ ઉપાડો પતી ગયા તો એક તો ખબર પડે તો મારી જગ્યાએ હલવું નહીં તો મને કાંઈ મળવાનું નથી. તમે બધા 9માં 10માં સાયન્સ ભણીને પણ આવ્યા જશો, તમારો ખેડૂતનો નિશાળ કઈ આજે નથી બધા કામ મળી ગયું ને આળસ છે ને એ થોડીક દૂર કરતા રહીએ તો થોડી વધારે મજા આવશે. અને સાયબર ક્રાઇમથી તમે દૂર રહેશો. ત્રણ પાસા ઇફેક્ટ છે તમારી માઇન્ડસેટથી કાઢી નાખો તો ઘણો બધું તમને લાઈફમાં સેટ થશે. એક ગાઈડલાઇન્સ પણ આપેલી છે, શેર બજાર ક્રિપ્ટોમાં રોકાણ વિચારવાની લાગે તમે વેપાર સાથે 98 લાખની પગાર. એટલે ઓનલાઈન ઇન્સ્ટા ફેસબુક આઈડી તમારો એક્ટિવ હોય એટલે આપણે જોઈ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી છે ડિજિટલ એરેસ્ટ. મેં તમને હમણાં વાત કરી ડિજિટલ એરેસ્ટ તરીકે. ડિજિટલ એરેસ્ટ શું છે? તમારા પર વિડીયો પર આવે અને કોઈ પણ રીતે તમે સતંજામાં લઈ લે છે. તમારી સિક્યુરિટી અને સ્કેમ કઈ રીતે થાય છે એ વસ્તુની તમને થોડીક માહિતી આપી દઉં છું. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ક્યાં છે? ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, વોટ્સઅપ, ઇન્સ્ટા, ટેલિગ્રામ બધા જ છે. એ બધા યુઝ કરતા હશે. આ બધાએ ખાસ ઓન કરી દેવાનું છે. 2 સ્ટેપ વેરિફિકેશન. એમાં આપણે મોટા ભાગે પાસવર્ડ કયો રાખતા હોઈએ છીએ? યાદ રહે એવો રાખીએ ને. પાસવર્ડ એવો રાખવાનો કે જે સ્ટ્રોંગ પાસવર્ડ હોય, આડાવાળા આંકડા નાખવાના, જેથી કરીને કોઈ પણ મોબાઈલ આપણો વોટ્સઅપ હેક કરવાની કોશિશ કરે. આ સેટિંગમાં જાઓ ને એટલે અકાઉન્ટની નીચે પ્રાઇવેસીનું ઓપ્શન આવે. પ્રાઇવેસીનું ઓપ્શન આવે ને એમાં ક્લિક કરવાનું એટલે ઉપર આવશે લાસ્ટ સીન અને ઓન ઇન્વાઇટ લીધું આવશે. પછી તમને એમ થાય કે તમારામાં ઇન્વાઇટની લિંક આવે, તમને એમ થાય કે અમારા જાણીતા છે અને મારે ગ્રુપમાં એડ થવું હોય તો થવું, નકર અધરવાઇઝ જવા દેવાનું, બરોબર. પછી એની નીચે આવશે છેલ્લે ઓપ્શન આવશે એડવાન્સ, દેખાય છે, અને ડિસેબલ લિંક રિવ્યુ. આના ફાયદા કોઈને ખ્યાલ છે? આના મોટા મોટા ફાયદા છે, કોઈને ખ્યાલ છે? ઘણી વખત આપણને વોટ્સઅપ બધાને એક થઈ જશે, ખ્યાલ છે ને બધાને? ઘણાના વોટ્સઅપની એક થઈ ગયું હોય. આ ત્રણેય ચાલુ છે ને તો એક થાય છે નહીં. પેલું છે ડિસેબલ લિંક રિવ્યુ. અજાણ્યા નંબરમાં જે મેસેજ આવશે ને તો વોટ્સઅપ બંધ કરી દેશે. અને બીજું છે જેથી કરીને આપણું વોટ્સઅપ હેક થશે નહીં. અને છેલ્લું છે ડિસેબલ લિંક રિવ્યુ. કોઈ અજાણી લિંક કદાચ તમારો વોટ્સઅપમાં આવી હોય, એપીકે ફાઇલ આવી હોય, કદાચ ભૂલથી ખોલાઈ ગઈ હોય તો એ મોબાઈલમાં એક્સેસ થવા દેશે નહીં. ફાઇલ આવે કે કોઈ અન્ય ફોટો આવે તો વોટ્સઅપ છે ને એને ઓટોમેટિક બ્લોક કરી દેશે. તમારે બ્લોક કરવાની જરૂર રહેશે નહીં. પછી તમને એટલો સમય મળશે કે આ ફાઇલ કઈ છે તો એની ઉપર ક્લિક કરીને તમે જોવો. પછી એમ થાય કે એપીકે ફાઇલ છે તો કોઈ અજાણી લિંક છે તો ઓપન કરવો નહીં, તો એટલો આપણને સમય મળશે. પછી ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો બધાએ મોટા ભાગે. ઇન્સ્ટાગ્રામમાં પણ તમારે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરી દેવાનું. પછી એકાઉન્ટ છે હંમેશા પ્રાઇવેસીમાં એમાં જાળવી રાખવાની. એમાં પણ પ્રાઇવેટ કરી નાખવાનું. પ્રાઇવેટ એકાઉન્ટ ઘણાને બિઝનેસ એકાઉન્ટ હોય છે અથવા બીજું એકાઉન્ટ હોય તો એ પ્રાઇવેટ કરી નાખવાનું, જેથી
જેથી કરીને આપણા જે ફ્રેન્ડ હોય એ લોકો જ આપણી એમાં ઇમેજ છે એ જોઈ શકે બરોબર. પછી ફેસબુક છે, ફેસબુકમાં પણ આ બધી જે એકાઉન્ટ ટુ સ્ટેપ વેરિફિકેશનની છે બધું ચાલુ 18 વર્ષની નીચેના જે છોકરાઓ કે બાળકો હોય એમને બનાવે છે અને બીજા નિવૃત્ત કર્મચારીઓ જે વડીલ હોય છે એમને આવા લોકોને આ ડિજિટલ એરેસ્ટમાં વધારે શિકાર બનાવે છે. અમારી જેમ યુનિફોર્મ પહેરેલું હોય અને તમને ક્યાંક તમને ડિજિટલ એરેસ્ટ કરી લેવામાં આવે છે, તમારે કોઈનો સંપર્ક કરવાનો નથી અને વિડીયો કોલ આવે તો એને રિસ્પોન્સ આપવાનો નહીં. અને જે મેં વોટ્સઅપમાં સેટિંગ કરી આપેલા છે ને એ તમે સેટિંગ જાળવેલા રાખેલા છે ને એટલે તમારામાં વોટ્સઅપમાં વિડીયો કોલ આવશે ને એટલે રિંગ જ નહીં વાગે. આપણે જે જાણીતાનો હોય ને અને ગભરામણ જેવો છે, મુંજાઈ ગયેલા લાગે છે તો એમની જોડે બેસીને ચર્ચા વિચારણા કરી એમ થાય કે આપણે ડિજિટલ એરેસ્ટનો શિકાર બનેલા છે તો એમને તાત્કાલિક આપણે જે નજીકનું પોલીસ સ્ટેશન હોય એનો સંપર્ક કરવાનો, એમના સ્થાનિક હોય તો શિવર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જેથી કરીને એનું નિરાકરણ થઈ જશે. અને ક્યારે પણ કોઈ આ રીતના પૈસા કોઈને આપવાના નથી, ઓનલાઈન પૈસા ક્યારે આપવાના નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખો. આ મને બોલું ચાલો પછી તમને ફોન કરે કે ભાઈ હું આ એમેઝોનમાંથી કે આ જગ્યાએ બોલું છું, તમે એટલા સમય પહેલાં જે પાર્સલ મંગાવ્યું એમાં તમને રિવોર્ડ મળે એમ છે, એમાં બધી તમારી વિગત હોય છે. રિવોર્ડ મળે લાલચમાં તમે દોડાદોડી કરી રાખો. તમારા ખાતામાં 5,000 પડ્યા હોય તો 25,000 લાખ પડી સાહેબ તમારું સાહેબ લોન જોઈએ બહુ વધારે એકાઉન્ટ નથી ઓનલાઈન ગેમિંગના હિસાબે વધારે ખાતામાંથી જે પૈસા હોય કે હમણાં છેલ્લા સમયમાં બહુ વધારે આવે, સૌથી વધારે એટલે આ બહુ ખાસ ધ્યાન ત્યાંથી સાહેબ બેઠી હોય ને સપોઝ કે પૈસા કાઢે તો બેંગ્લોર લેવા બેંગ્લોરમાં પછી તમારે જવાનું ક્યાં ત્યાંથી એનઓસી લેવાનું પછી તમારે પૈસા જુદા થાય બાકી જરૂર થાય. હવે વિચાર હોય કેવી પ્રોસેસ બાકી જાય આ વાર હું 2,000 આ તો એક સિવર પ્રોફેશનલ ગુજરાતમાં તાત્કાલિક ભૂલચૂકથી સાયબરનો શિકાર થઈ જાય છે. બે જે કાંઈ પણ વિચાર્યા વગર પોલીસ નંબર ઉપર તમારે કોલ કરી દેવાનો છે. સૌ પ્રથમ કામ પહેલું કામ શું કરવાનું છે? 19-20 ની તમે કમ્પ્લેન કરશો એટલે તમારા પૈસા જે એકાઉન્ટમાં ગયા હશે એ ગાંધીનગરથી તમારા લોકોની એકાઉન્ટમાંથી જ્યાં પૈસા ગયા છે પૈસા હોલ્ડ આવશે અને પાછા લાવવાને મળે 100% પોલીસ વાળાનો હશે. પણ પેલો તો એના માટે શેકિંગ છે જેમાં તમે પોલીસ સ્ટેશન આવીને રજૂ કરી શકો છો. કોઈ પણ લેડીઝ પોલીસ હશે તે તમને સાંભળશે અને તમને જે પણ સમસ્યા હશે એનો સારી રીતે ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશે. કે મારી સાથે એવું થયું છે અને મારે જરૂર છે પોલીસ તો તમે આવી શકો. બીજું કાંઈ કરી શકશે તમને લેડીઝ હા હા બેન 112 નવી સેવા શરૂ થઈ છે અમારી 112. એમાં તમે કોલ કરશો ને એટલે પણ પોલીસ તમારી સાથે ગાડી લઈને આવશે 112 અને તમને પોલીસ સ્ટેશન પહોંચે. લોકેશન હોય એના આધારે તમને ઝડપી પહોંચી જાય. કોઈ પણ જગ્યાએ હોય. કારણ કે આપણે ગુજરાતીઓની કહેવત હતી કે પીઝા ડિલિવરી વહેલી થાય પણ પોલીસ વાળા નથી પહોંચતા. આવી કહેવત હતી, બધા બહુ મસ્તી કરતા હતા, પોલીસ નથી પહોંચતી પણ એનું જ સોલ્યુશન આપવા માટે માન્ય શ્રી હર્ષભાઈ સંધીએ જે 112ની સેવા શરૂ કરેલી છે ને બરાબર છે. વિધિન 10 to 15 મિનિટ વિધિન કહું છું, વિધિન 10 to 15 મોર દેન મિનિટ કહું છું તમને, પણ સૌથી ઓછા ટાઈમની અંદર 112 તમારા લોકેશન પર કાંઈ પણ માથાકૂટ થઈ જશે, તમને એ વખત બનાવ લાગે કે 112ને કોલ કરશો એટલે 112 ગાડી ત્યાં પહોંચી જ જશે, પોલીસ સાથે ત્યાં અવેલેબલ થઈ જશે. એટલે એક મગજમાં જે પહેલું હતું કે પોલીસવાળા લેટ આવે, ના હવે પોલીસવાળા પહેલાં આવે છે પછી બીજા પહોંચે. એટલું મગજમાં એક ખુશી છે.